અમદાવાદ જેવા મહાનગરમાં જે લોકો રહે છે એ લોકો એવું વિચારે છે કે અમે સુરક્ષિત છીએ. લોકો માનતા જ હશે ને કે અમદાવાદ મહાનગર ગુજરાતનું આર્થિક પાટનગર, તો પછી સુરક્ષિત તો હોય જ ને. ક્યાંથી લોકો અમદાવાદમાં આવીને વસે છે, પોતાનું નવું જીવન શરૂ કરે છે, પોતાનો ધંધો પોતાની નોકરી શરૂ કરે છે. પણ જો પોલીસ પર ભરોસો રાખીને તમે કિંમતી આભૂષણો પહેરીને અમદાવાદના રસ્તે બહાર ફરતા હો તો સાવધાન થઈ જજો, ખાસ કરીને વડીલો. કારણ કે તમારા પર હવે લૂંટારાઓની નજર છે, જે એડ્રેસ પૂછવાના બહાને તમારી નજીક આવશે, તમારા ગળામાંથી સોનાની ચેન લૂંટીને ભાગી જશે અને તમે કંઈ કરી પણ નહીં શકો. આવું અમે કેમ કહી રહ્યા છીએ અને કેવી રીતે ચેઇન સ્નેચરો પોલીસને પડકારી રહ્યા છે, આવો જોઈએ આ રિપોર્ટમાં. અમદાવાદમાં રહેતા લોકો થઈ જજો સાવધાન. ગળામાં સોનાના આભૂષણ પહેરી ન નીકળતા બહાર. તમારા ગળાના આભૂષણો પર છે કોઈની નજર. તમે નજર ચૂક્યા એટલે સમજી લેજો તમે લૂંટાઈ ગયા. માન્યમાં ન આવતું હોય તો આ એક પછી એક ચેઇન સ્નેચિંગની ઘટનાઓના છેલ્લા 10 દિવસમાં સામે આવેલા સીસીટીવી જોઈ લો. મહિલાઓ રસ્તા પર ચાલીને જતી હોય, બાઇક પર લુખ્ખાઓ આવે, એક લુખ્ખો મહિલાને એડ્રેસ પૂછવાનું નાટક કરે અને મોકો મળતા જ ગળામાંથી સોનાની ચેન તોડીને નાસી જાય. છેલ્લા 7 દિવસમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 10 ચેઇન સ્નેચિંગની ઘટના નોંધાઈ ચૂકી છે, જેને લઈને હવે ઘરની બહાર નીકળતી મહિલાઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે પોલીસને લૂંટનારાઓની ગેંગ ખુલ્લેઆમ પડકારતી હોય તેવું લાગી રહ્યું છે. ઘરેણાં પહેરવા બહુ મુશ્કેલ થઈ ગયા છે. આજના જમાનામાં તો એવું જ લાગે છે કે ઘરેણાં પહેરીને નીકળવું બહુ મુશ્કેલ છે. ચેન સ્કેચિંગના બનાવો બહુ વધી રહ્યા છે. અત્યારે ઘર આંગણે બહાર નીકળતા જ ચેન સ્કેચિંગ થઈ જાય છે. એવા કેટલાય કિસ્સાઓ બહાર આવ્યા છે. રાતના સમયે મુશ્કેલ છે, દિવસે પણ અત્યારે તો નીકળાતું નથી. આવી ઘટનાઓ બને છે તો ઘરેથી કોઈ તમારે ઓર્નામેન્ટ્સ પહેરવા હોય કે સોનું પહેરવું હોય તો તમે પહેરીને જલ્દી નીકળી નથી શકતા કે તમને ગમે તે રીતે ગમે તે ખેંચી જાય કે પછી પડી જવાય, એનાથી કોઈ બીજો કોઈ એક્સિડન્ટ થાય. એના લીધે અત્યારે કોઈ પણ એવી રીતે સેફ નથી અનુભવતું કે આવી રીતે તમે પહેરીને ઘરની બહાર નીકળી શકો. 7 દિવસમાં 10 ચેઇન સ્નેચિંગની ઘટના. મણિનગરમાં શુક્રવારે એડ્રેસ પૂછવાના બહાને ચેઇન સ્નેચિંગ. હાલ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સોનાના ભાવ 1 લાખને પાર પહોંચી ગયા છે. તેવામાં લૂંટારાઓની સૌથી પહેલી નજર સોનાના દાગીનાઓ પર હોય છે. આ લૂંટારા મોટા ભાગે વૃદ્ધોને ટાર્ગેટ બનાવે છે, જેથી પકડાવાનો કોઈ ડર નથી રહેતો. શહેરના ઇસનપુર વિસ્તારમાં થયેલી ચેઇન સ્નેચિંગની ઘટનામાં પોલીસને સફળતા પણ મળી છે. પોલીસે હરમાસ ઉર્ફે ટંટન શેખ, સલમાન શેખ અને ચીના રંગરેજને ઝડપી પાડ્યા છે. જો કે આ તો એક કેસના આરોપી છે, બીજા લૂંટારાઓનું શું તે સૌથી મોટો સવાલ છે. સંવાદદાતા શુભમ ભટ્ટની સાથે અનિતા પટણીનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.